ચેપ્ટર નંબર 5 કે જેની અંદર આપણે ચુંબક વિશે થોડી માહિતી મેળવેલી હતી. ત્યારબાદ જો આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 3 એટલે કે વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર અને જો ચુંબકને આપણે મિક્સ કરીએ, જો કંઈ પણ કરીને એ બંનેને એકબીજા સાથે જો સંબંધ મળી જાય તો અત્યાર સુધીનો જે પ્રોબ્લેમ છે કે વિદ્યુત પ્રવાહ ખૂબ જ મોંઘો હોય તેને પ્રમાણમાં ખૂબ જ સસ્તો કરી શકાય. મતલબ હું તમને કંઈક એવું કહેવા માંગુ છું કે જો આપણે બેટરી દ્વારા ઉત્પન્ન કરેલા વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો હોય તો એ વિદ્યુત પ્રવાહ આપણને પ્રમાણમાં ખૂબ જ ખર્ચાળ હોય છે. અને જો આનો એક બીજો રસ્તો કરવો હોય તો આપણે ત્યાં બેટરીને દૂર કરી અને કંઈક એવી સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ કે જેથી ત્યાં વિદ્યુત ભાર વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ કોઈ પ્રકારની ગતિ કરે. અને જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય તો વિદ્યુત ભાર ગતિ કરે અને જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો આ વિદ્યુત ભારની ગતિને લીધે ત્યાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય અથવા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. અને આ વિદ્યુત પ્રવાહ પ્રેરિત કેવી રીતે થાય છે જો એના માટેની આપણે વાત કરવી હોય તો હવે આપણે જવું પડશે ચેપ્ટર નંબર 6 અને એ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન EMI. તો આ EMI ની જરૂર શા માટે છે? તરત જ કહેશો કે બેંકમાંથી લોન લીધી હોય ને લોનના ફરીથી આપણે જે રીપેમેન્ટ કરવાનું થાય એના માટે EMI એટલે કે એનો હપ્તો ભરવો જોઈએ. જેને આ હપ્તોને આપણે વાત કરવાની છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની જરૂરિયાત શા માટે પડી અથવા તો એની શું મહત્વ છે એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ જે બેટરીમાંથી આપણે વિદ્યુત પ્રવાહ મેળવીએ છીએ એ વિદ્યુત પ્રવાહ EMF એ પ્રમાણમાં ખૂબ જ વધારે ખર્ચાળ છે. આનો એક બીજો રસ્તો એ રસ્તો છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. મતલબ ચુંબકીય ક્ષેત્રની કંઈક સ્પેસિફાઈડ અસરથી એક ખાસ અસરથી આપણે એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવાનો છે અને આ જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરશું એ પ્રેરિત પ્રવાહ એટલે આ સમગ્ર ઘટનાને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણની જો આપણે વાત કરીએ તો એના માટે સૌથી પહેલા ચુંબકીય ફ્લક્સ નામની ભૌતિક રાશિ આપણે વ્યાખ્યાયિત કરવી જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરશું ચુંબકીય ફ્લક્સ. જેમ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે વિદ્યુત ફ્લક્સ વ્યાખ્યાયિત કરેલ છે એવી જ રીતે ચેપ્ટર નંબર 6 ની અંદર ફરીથી આપણે ચુંબકીય ફ્લક્સ વ્યાખ્યાયિત કરશું. આ ચુંબકીય ફ્લક્સ વ્યાખ્યાયિત કરવા માટે આપણે અલગ અલગ કુલ 3 સ્થિતિઓ વિચારવી પડશે. આ 3 સ્થિતિઓ કઈ કઈ? તો એની અંદર સૌથી પહેલી સ્થિતિ કે માની લઈએ કે કોઈ એક પૃષ્ઠ છે. એ પૃષ્ઠ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. આ પૃષ્ઠ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. હવે જો આ પૃષ્ઠની અંદર ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરવામાં આવે, મતલબ એની અંદર
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં જો વધારો કરવામાં આવે તો એમાં શું ફેર પડે? આપણે વાત કરવાની છે ચુંબકીય ફ્લક્સની. ચુંબકીય ફ્લક્સ કયા કયા પરિબળો પર આધાર રાખે સૌપ્રથમ એની વાત કરશું. એની વાત કરવા માટે અહીંયા એક ઉદાહરણ લઈએ કે આ એક પૃષ્ઠ હતું, જે પૃષ્ઠમાંથી કંઈક ફ્લક્સ પસાર થાય છે, કંઈક ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આ ક્ષેત્ર રેખાઓ કેટલી પસાર થઈ એના માટે આપણે આકૃતિનો વિચાર કરીએ. માની લઈએ કે આ પેલા વિદ્યુત ક્ષેત્ર હતું, આ એ જ સ્થિતિ છે. હવે એની અંદર જો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારી દેવામાં આવે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારી દેશું તો ત્યાં પરિણામ શું આવશે? તો કે જો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારશું તો આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધશે. આનો મતલબ કે ફ્લક્સ એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. તો આની ઉપરથી આપણને પહેલું પરિણામ મળ્યું, ફ્લક્સ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. મતલબ ફ્લક્સ એ કંઈક ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. ત્યારબાદ આપણે બીજી એક સ્થિતિનો વિચાર કરીએ. દાખલા તરીકે અહીંયા હું સૌપ્રથમ એક પૃષ્ઠ વિચારું છું. આ પૃષ્ઠને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે. આ પૃષ્ઠને ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે. હવે પછી જો આ પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો કરવામાં આવે, મતલબ આ પૃષ્ઠનું જેટલું ક્ષેત્રફળ હતું એ ક્ષેત્રફળ કરતા હવે હું એનું ક્ષેત્રફળ વધારી દઉં છું. અને આપણે જે ચુંબકીય ક્ષેત્ર લીધેલું છે, ચુંબકીય ક્ષેત્ર કેટલું લીધેલું છે? તો કે એ ચુંબકીય ક્ષેત્ર સમાન છે. તો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જે આની અંદર પહેલા જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી તેના કરતા હવે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પ્રમાણમાં વધારે આવી. તો આ શું દર્શાવે છે કે ચુંબકીય ફ્લક્સ પહેલા તો ચુંબકીય ક્ષેત્ર ઉપર આધારિત છે, ત્યારબાદ તેના ક્ષેત્રફળ પર પણ આધારિત છે. અને જો હજી એક આપણે ત્રીજી શક્યતા વિચારીએ તો ત્રીજી શક્યતાની અંદર એક સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે વિચારીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે એવું ચુંબકીય ક્ષેત્ર જેની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. તો આવી ક્ષેત્ર રેખાઓની અંદર આપણે સૌથી પહેલા એક સપાટી વિચારીએ. અત્યારે આ સપાટીમાંથી કેટલીક ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આ જે ક્ષેત્ર રેખાઓ પસાર થઈ તે ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠમાંથી કંઈક પસાર થાય છે. માની લે કે એની સંખ્યા n છે. હવે જો આ જ ચુંબકીય ક્ષેત્રમાં, મતલબ હું આવું એક ફરીથી એ જ સ્થિતિનો વિચાર કરું છું. ફરીથી હું એક સમાન ચુંબકીય ક્ષેત્ર વિચારું છું. સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે જેની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર આવેલી હોય અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. હવે જો આ પૃષ્ઠને કંઈક થીટા કોણે રાખવામાં આવે તો પૃષ્ઠ પહેલા જે સીધું હતું હવે એને કંઈક કોણે રાખી દીધું છે. તો પહેલા જેમાંથી એની જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી હવે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ફરીથી ઘટે છે.
આનો મતલબ કે અહીંયા ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો કોણ પણ જવાબદાર છે. તો અહીંયા આપણે લખવું પડશે ફરી પાછું ફ્લક્સ એ કંઈક થીટા પર પણ આધારિત છે. હવે થીટા પર આધારિત કેવી રીતે છે જો એની આપણે વાત કરવી હોય તો જ્યારે આ પૃષ્ઠ આવી રીતે છે મતલબ ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ત્યારે મહત્તમ ક્ષેત્ર રેખાઓ પસાર થાય અને જ્યારે એક્ઝેક્ટ લંબ ગોઠવાઈ જાય ક્ષેત્રફળ સદિશ ત્યારે એક પણ ક્ષેત્ર રેખા પૃષ્ઠમાંથી પસાર થતી નથી. જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી છે વિદ્યુત ફ્લક્સની એવી જ રીતે ચુંબકીય ફ્લક્સની વાત કરું છું. માની લઈએ કે પૃષ્ઠ આપણે આવી રીતે વિચારીએ છીએ તો એમાંથી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ પસાર થાય જેમાંનો કોણા ઉપર જેમાંનો થીટા ખૂણો વધારતો જશે એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટતી જાય અને એક સમયે જ્યારે પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર મતલબ ક્ષેત્રફળ સદિશ ક્ષેત્રને લંબ આવે ત્યારે એક પણ ક્ષેત્ર રેખા પસાર થતી નથી. આનો મતલબ ખૂણા પર એવી રીતે આધાર રાખે કે જો થીટા બરાબર 0 તો ફ્લક્સ કેવું મહત્તમ અને જો થીટા બરાબર 90 તો ફ્લક્સ કેવું મિનિમમ. થીટા બરાબર 0 એ પરિણામ મહત્તમ મેળવવું હોય તો એ કયો વિધેય આવે તો એના માટે એ વિધેય આપણે લખવો પડે cos અને જો અહીંયા cos વિધેયની વાત કરીએ તો હવે આનું પરિણામ લખાય કે ફ્લક્સ B A cos theta અથવા અહીંયા લખાય cos theta એટલે B dot A ચુંબકીય ફ્લક્સ phi B dot A. જો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આપણે B dot A વડે લખીએ તો આના ઉપરથી ફરીથી એક પરિણામ મળશે કે ફ્લક્સ એ કેવી રાશિ છે અદિશ અને એનો એકમ શું થાય તો B એટલે કેમાં હોય ટેસ્લા અને A મીટર સ્ક્વેર અથવા એને લખવામાં આવે છે વેબર. ચુંબકીય ક્ષેત્રનો એકમ આવશે ચુંબકીય ફ્લક્સનો એકમ આવશે ટેસ્લા મીટર સ્ક્વેર અથવા વેબર અને ચુંબકીય ફ્લક્સ પણ વિદ્યુત ફ્લક્સની જેમ અદિશ રાશિ છે. હવે જો ચુંબકીય ફ્લક્સ આપણે મેળવવું હોય તો એને કેવી રીતે વિચારી શકીએ તો આપણે જેમ વિદ્યુત ફ્લક્સની અંદર વાત કરેલી હતી કે દાખલા તરીકે આવું કોઈ એક પૃષ્ઠ છે આ પૃષ્ઠમાંથી કંઈક ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. પૃષ્ઠને તમે કોઈ પણ આકારનું વિચારી શકો. ચલો એક આપણે થોડીક સરળ આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. માની લઈએ કે આ એક પૃષ્ઠ છે અને ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે પસાર થઈ છે તો આની અંદર B અને A વચ્ચે કંઈક કોણ રહેલો છે ક્ષેત્રફળ સદિશ કે જે હંમેશા પૃષ્ઠને લંબરૂપ હોય તો B અને A વચ્ચેનો કંઈક કોણ બનશે. તો આના ઉપરથી આપણે સૌથી પહેલા શું કરશું તો આનો એક નાનકડો ભાગ આપણે વ્યાખ્યાયિત કરશું. એ નાનકડો ભાગ એટલે એને કહેવાય dA અને એના માટેનું ફ્લક્સ આપણને d phi મળશે. તો d phi B dot dA. ત્યારબાદ આવા કેટલા બધા પૃષ્ઠ લઈ અને દરેકનો આપણે સરવાળો કરશું ને સરવાળો કરશું તો એક કુલ ફ્લક્સ મળશે. કુલ ફ્લક્સ phi સમેશન માં B dot dA અથવા અહીંયા લખાય BI DAI I is equal to 1 to n અથવા સરવાળો કેનો સમગ્ર પૃષ્ઠ પરનો સરવાળો. તો આ તમને આપશે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સની વાત કર્યા પછી અત્યારે આપણી પાસે ફ્લક્સના સમીકરણની અંદર ફ્લક્સની અંદર અગત્યની માહિતી ફ્લક્સનું સૂત્ર ફ્લક્સ phi B dot A. ત્યારબાદ ફ્લક્સ એ અદિશ રાશિ છે
અને એનો એકમ ટેસ્લા મીટર સ્ક્વેર અથવા વેબર વડે દર્શાવવામાં આવે છે. ફ્લક્સ વિશે વાત કર્યા પછી હવે આપણે ધીમે ધીમે આપણા ચેપ્ટરના ટાઇટલને થોડું વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. મતલબ વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ કેવી રીતે ઉત્પન્ન થાય, તો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેના વિશેની વાત હવે આપણે કરશું. છેલ્લે આપણે જે વાત કરી કે ચુંબકીય ફ્લક્સ એ ત્રણ પરિબળો પર આધાર રાખે છે. એક ક્ષેત્રફળ, બીજું ચુંબકીય ક્ષેત્ર અને ત્રીજું આવશે ક્ષેત્રફળ મતલબ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ મતલબ પ્રેરિત EMF કેવી રીતે ઉત્પન્ન કરી શકાય, કેવી રીતે EMF પ્રેરિત થાય છે અથવા તો કેવી રીતે પ્રવાહ પ્રેરિત થાય એના વિશેની વાત આપણે કરવાની છે. એ કંઈક એક સરસ મજાના પરિણામ તરફ આપણને દોરી જાય છે. તો સૌથી પહેલા આજે પ્રેરણ ની વાત કરીએ તો એની અંદર હેનરી અને ફેરાડે બે વૈજ્ઞાનિકો છે. ફેરાડે અને હેનરી, એમણે કેટલાક પ્રયોગો કરેલા હતા. જે પ્રયોગોનું પરિણામ એ ઘણું બધું આશ્ચર્યજનક હતું અને તે પરિણામ પરથી જે છેલ્લું પરિણામ મળ્યું એ પરિણામ એ આપણો આજના લેક્ચરનું નિષ્કર્ષ હશે. મતલબ એ આપણો આજના લેક્ચરનો મેઇન ટોપિક છે પ્રેરિત EMF. તો હવે આપણે વાત કરીએ ફેરાડે અને હેનરીના પ્રયોગની. તો ફેરાડે અને હેનરીના મગજમાં કંઈક એવો વિચાર આવ્યો હતો કે જે બેટરી દ્વારા આપણને વિદ્યુત પ્રવાહ મળે છે એ વિદ્યુત પ્રવાહ ખૂબ જ ખર્ચાળ છે. હવે આ વિદ્યુત પ્રવાહને કેવી રીતે સસ્તો કરી શકાય, કેવી રીતે એને સરળતાથી મેળવી શકાય જો આપણી પાસે બેટરી ના હોય અને આપણે વિદ્યુત પ્રવાહ જોતો હોય તો શું કરવું. મતલબ કંઈક એને એવા પ્રયોગો કર્યા કે જેની અંદર બેટરીનો ઉપયોગ કર્યા વગર વિદ્યુત પ્રવાહ મળ્યો. મતલબ જો તમે આવા પ્રયોગો તમારી મેળે કરો તો એ પ્રયોગ પરથી તમે પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકો, તમે પણ કોઈ વિદ્યુતના ઇન્સ્ટ્રુમેન્ટ ચલાવી શકો. તો એવા જ કેટલાક પ્રયોગો ફેરાડે અને હેનરી નામના વૈજ્ઞાનિકોએ કરેલા હતા. તો હવે આપણે ફેરાડે અને હેનરીના પ્રયોગોની વાત કરતા જઈએ. એક પછી એક પ્રયોગની આપણે વાત કરતા જઈશું અને એ પ્રયોગનું પરિણામ પણ લખતા જઈશું. ચલો તો સૌથી પહેલા એનો આવશે પ્રયોગ નંબર 1. પ્રયોગ નંબર 1 હતો ગજ્યો ચુંબક અને સુવાહક લૂપ મતલબ ગુચડું. સુવાહક લૂપને કેની સાથે કનેક્ટ કરેલું છે? ગેલ્વેનોમીટર સાથે. કેપિટલ G મતલબ હું એમ ગેલ્વેનોમીટરને માત્ર કેપિટલ G વડે લખું છું. તો ગજ્યો ચુંબક અને સુવાહક લૂપને જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તો એ પ્રયોગની અંદર એને કંઈક અલગ જ પરિણામ મળ્યું. એ પરિણામ કેવી રીતનું મળ્યું એ પરિણામ માટે સૌથી પહેલા આપણે એ પ્રયોગની ગોઠવણ થોડી સમજવી પડશે. માની લઈએ કે આ એક ગુચડું છે. આ ગુચડાને ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. ગુચડાના બંને છેડાને ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કરેલા છે.
અને ગૂંચળાનું જે સમતલ છે એ સમતલને લંબ રૂપે ગૂંચળાની સામે મતલબ એને સમઅક્ષીય રહે તેવી રીતે એક ગજ્યો ચુંબક રાખેલો છે. આ ગજ્યા ચુંબકનો માની લઈએ કે કોઈ એક સ્થિતિ માટે n ધ્રુવ એ એક ગૂંચળા તરફ રહે છે. પ્રયોગની અંદર કંઈક એવું હતું કે જ્યારે આ ચુંબકને ગૂંચળાની નજીક લઈ આવવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટર કંઈક આવર્તન દર્શાવે છે. મતલબ આ તો એક જાદુ થયો. બેટરી વગર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. આવું જ કંઈક જાદુ ફેરેડે અને હેનરીએ જોયેલું હતું, જેની મદદથી આજે આપણે વિદ્યુત પ્રવાહ મેળવીએ છીએ. તો ફરીથી રિપીટ કરું છું, આ પ્રયોગ શું હતો? તો એ પ્રયોગની અંદર એને એક સુવાહક લૂપ લીધી. એ સુવાહક લૂપને ગેલ્વેનોમીટર સાથે જોડેલી હતી. સામેની બાજુ એક ગજ્યો ચુંબક રાખ્યો. આ ગજ્યા ચુંબકને જ્યારે ગૂંચળા તરફ લઈ જવામાં આવે છે ત્યારે આપણને ખબર છે કે ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. તો આ ચુંબક જેમ જેમ નજીક આવે એમ હવે આ લૂપમાંથી વધારે ને વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થઈ, મતલબ અહીંયા ચુંબકની ગતિ થઈ. એ ગતિને પરિણામે કંઈક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું. અત્યારે જો આપણે આની અંદર પ્રવાહની દિશા દર્શાવવી હોય તો એ પ્રવાહની દિશા દર્શાવવા માટે કદાચ આપણા માટે અત્યારે અઘરું પડે. ચલો કોઈ વાંધો નહીં, હું તમને અહીંયા પ્રવાહની દિશા દર્શાવી દઉં છું બધાની અંદર. ઠીક છે, આ દિશામાં એની અંદર પ્રવાહ વહે છે. હવે જો આ દિશામાં પ્રવાહ વહેતો હોય, આ કેવી રીતે આવે છે આપણે આના પછીનો લેક્ચર મતલબ લેન્ઝના નિયમની અંદર વાત કરશું કે જેની અંદર આપણે પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરવાના છે. અત્યારે માત્ર આપણે ધારી લઈએ કે માની લઈએ કે આ દિશામાં પ્રવાહ પસાર થાય છે. ત્યારબાદ આ ચુંબકને દૂર લઈ જવામાં આવ્યો. ચુંબકને દૂર લઈ ગયા ત્યારે આ પ્રવાહની દિશા તરત જ ઉલટાઈ ગઈ. તો આના ઉપરથી એક સરસ મજાનું જાદુ થયું. અહીંયા એક ગૂંચળું રાખ્યું, આ બાજુ એક ગજ્યો ચુંબક, ગજ્યા ચુંબકને નજીક દૂર કર્યું. તો આ ગજ્યો ચુંબક નજીક અને દૂર ગયો તો પરિણામ શું મળ્યું? પ્રેરિત EMF ઉત્પન્ન થયું. અથવા આ ચુંબકને સ્થિર રાખી અને ગૂંચળાને નજીક દૂર લઈ ગયા તો પણ એવી જ કંઈક સ્થિતિનું નિર્માણ થયું. મતલબ અહીંયા પરિણામ મળ્યું કે ગૂંચળા અને ચુંબકનો સાપેક્ષ વેગ પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે. તો આનું કંઈક પરિણામ, એ પરિણામ શું હતું? પેલા પ્રયોગનું ગૂંચળા અને ચુંબકનો સાપેક્ષ વેગ પ્રેરિત EMF માટે જવાબદાર છે. કારણ કે જ્યારે ગૂંચળા અને ચુંબકની સાપેક્ષે સ્થિર રાખવામાં આવ્યું ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારનું પ્રેરિત EMF મળતું ન હતું. તો આ પહેલો પ્રયોગ કર્યો, એ પ્રયોગ ઉપરથી એમને કંઈક અલગ જ પરંતુ એક ખૂબ જ મોટું આશ્ચર્યજનક પરિણામ મળ્યું. તેણે આવા ઘણા બધા પ્રયોગો કર્યા. એ પ્રયોગોની અંદર બીજો પ્રયોગ એક ફરીથી આપણે વાત કરીએ તો બીજા પ્રયોગની અંદર સુવાહક લૂપ ગેલ્વેનોમીટર સાથે અને બીજી એક સુવાહક લૂપ કે જે બેટરી સાથે જોડેલી હતી, એ બંનેનો એક પ્રયોગ કર્યો. હવે આ પ્રયોગ કરવા પાછળનું કારણ કંઈક એવું હતું કે પહેલેથી આપણે જાણીએ છીએ કે જો કોઈ સુવાહક લૂપ હોય અને સુવાહક લૂપમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સુવાહક લૂપમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ એક ચુંબક તરીકે વર્તે છે. મતલબ
ફેરેડે અને હેનરીને હવે એ ચેક કરવું હતું કે આ ચુંબકને બદલે જો એક સુવાહક વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ મૂકી દઈએ તો શું આવા પરિણામો મળે છે. તો એ પરિણામો ચેક કરવા માટે એમણે ફરીથી એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગની અંદર બે સુવાહક લૂપ લીધી બંને આજે સુવાહક લૂપ લીધી એ સુવાહક લૂપમાં એક લૂપને ગેલ્વેનોમીટર સાથે જોડેલું હતી જ્યારે બીજી લૂપ આ બંને લૂપનું અરેન્જમેન્ટ બંને લૂપની ગોઠવણ કંઈક એવી રીતની હતી કે બંને લૂપ સમઅક્ષીય રીતે ગોઠવાયેલી હોય તો એક લૂપ ની અક્ષને સમાંતર બીજી લૂપની અક્ષ રહે તેવી જ રીતે એક લૂપને ગોઠવવામાં આવી અને આ લૂપને ગોઠવ્યા બાદ એ લૂપ સાથે બેટરી જોડવામાં આવી મતલબ હવે કંઈક ફરીથી આપણે જો વિચાર કરીએ તો અહીંયા જે ચુંબકને ગતિ કરાવતા હતા એની બદલે હવે કેને ગતિ કરાવશું વિદ્યુત પ્રવાહ ધારિત લૂપને વિદ્યુત પ્રવાહ ધારિત લૂપને શા માટે તો એની પાછળનું કારણ કે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ એ જો ચુંબક તરીકે વર્તતી હોય તો ચુંબકને દૂર કરી અને એની જગ્યાએ જો વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ મૂકવામાં આવે તો આનું પણ પરિણામ પેલા પ્રયોગ જેવું જ મળવું જોઈએ અને એવા વિચારથી ફરીથી આ પ્રયોગ કર્યો તો આ પ્રયોગની અંદર આની વિદ્યુત પ્રવાહની બેટરીને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહની દિશા છે તો આ જે વિદ્યુત પ્રવાહની દિશા છે આમાં પણ જો તમે આ બાજુ જોશો તો આ બાજુનો ધ્રુવ એ દક્ષિણ ધ્રુવ અને ડાબી બાજુનો ધ્રુવ એ ઉત્તર ધ્રુવ થશે જો આ ઉત્તર ધ્રુવ હોય તો આનો મતલબ ફરીથી અહીંથી ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય મતલબ બહાર નીકળે જો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે તો હવે જ્યારે આ વિદ્યુત પ્રવાહ ધારિત ગુચડાને ફરીથી આ ગેલ્વેનોમીટર વાળા ગુચડાની નજીક લઈ જવામાં આવે અથવા તેનો સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો આ સાપેક્ષ ગતિને પરિણામે ફરીથી ગેલ્વેનોમીટરમાં કંઈક ક્ષણિક આવર્તન દેખાતું હતું જ્યાં સુધી આ બંને ગુચડાઓ જેમ અહીંયા ચુંબક ગતિમાં હતું ત્યારે પ્રવાહ મળતો હતો એવી જ રીતે આ બે ગુચડા જ્યારે સાપેક્ષ ગતિ કરતા હતા ત્યારે તેની અંદર પ્રેરિત પ્રવાહ મળતો હતો મતલબ ફરીથી એક આશ્ચર્યજનક પરિણામ મળ્યું ફરીથી ફેરેડે અને હેનરી કંઈક એવા પરિણામ તરફ ચોક્કસ થયા કે ખરેખર અહીંયા ગુચડા અને ચુંબકની કે બે ગુચડાની સાપેક્ષ વેગ એ પ્રેરિત EMF માટે જવાબદાર છે તો આવા પ્રયોગો પરથી કંઈક એટલું રિઝલ્ટ એ લોકોને લગભગ નક્કી થઈ ગયું કે જો પ્રેરિત EMF મેળવવું હોય તો ત્યાં કોઈ પ્રકારની સાપેક્ષ ગતિ સાપેક્ષ વેગ કરાવવો જોઈએ પરંતુ આની સાથે જ એક ફરીથી નવું પરિણામ મળ્યું જે નવું પરિણામ આ બંને પ્રયોગો કરતા કંઈક અલગ જ પ્રકારનું હતું અને એ નવું પરિણામ શેના માટેનો પ્રયોગ હતો તો એ નવા પરિણામની અંદર બંને લૂપ સ્થિર સ્થિતિમાં હતી બંને લૂપ મતલબ કઈ ગેલ્વેનોમીટર સાથે અને બેટરી સાથે જોડેલી લૂપ તો એ પ્રયોગની અંદર
શું પરિણામ મળ્યું હવે આપણે એની વાત કરીએ દાખલા તરીકે માની લે કે અહીં એક લૂપ છે જે લૂપ સાથે ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલું છે અને તેની પાસે બીજી એક લૂપ રાખેલી છે જે લૂપ સાથે એક બેટરી કનેક્ટેડ છે અને એ બેટરી સાથે એક કડ જોડેલી છે મતલબ અહીંયા એક સ્વિચ મૂકેલી છે અત્યાર સુધીના જે અવલોકનો હતા એ અવલોકનોમાં કંઈક એવું પરિણામ હતું કે જો આપણે પ્રેરિત પ્રવાહ મેળવવો હોય મતલબ વધારાનો પ્રવાહ આપણે જો ઉત્પન્ન કરવો હોય તો એ પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કાં તો ચુંબક અને બચડું કાં તો બે ગુજરા તેનો સાપેક્ષ વેગ જરૂરી છે મતલબ એકબીજાની સાપેક્ષે ગતિ થવી જરૂરી છે પરંતુ જ્યારે ત્રીજો પ્રયોગ મતલબ એક પ્રયોગ કર્યો બે લૂપનો એ પ્રયોગની અંદર માત્ર એટલું જ કરવામાં આવ્યું કે આ સ્વિચને જ્યારે ચાલુ કરવામાં આવે અને જ્યારે એ સ્વિચને બંધ કરવામાં આવે મતલબ આ કળ ખુલ્લી કે બંધ કરવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવી અને ફરી પાછું શૂન્ય પર આવતું હતું તો આ પ્રયોગ પરથી ફરીથી બંને પ્રયોગ કરતા કંઈક અલગ જ પરિણામ મળ્યું કે આની અંદર પ્રેરિત EMF મેળવવા માટે સાપેક્ષ ગતિ જવાબદાર નથી જે પહેલા બંને પ્રયોગોની વાત કરેલી હતી કે જેની અંદર સૌ તમારે પ્રેરિત EMF જોતું હોય તો સાપેક્ષ ગતિ કરાવવી પડે પરંતુ ત્રીજા પ્રયોગની અંદર એવું પરિણામ મળ્યું કે પ્રેરિત EMF જો મેળવવું હોય તો તેના માટે સાપેક્ષ વેગ જવાબદાર નથી તો પછી એમાં ખરેખર શું થયું તો આપણને પ્રેરિત EMF મળ્યું અને જો એની વાત કરવી હોય તો આપણે કહી શકીએ કે જ્યારે સ્વિચ ચાલુ કે બંધ કરવામાં આવે મતલબ કળ જ્યારે ઓન કે ઓફ કરવામાં આવે જો તમે તે ક્ષણનો વિચાર કરો તો તે ક્ષણે વિદ્યુત પ્રવાહ જ્યારે કળ ઓન કરવામાં આવે મતલબ કળ જ્યારે ચાલુ કરવામાં આવે તે ક્ષણે વિદ્યુત પ્રવાહ 0 થી I જેટલો વધે છે અને કળ જ્યારે ખુલ્લી કરવામાં આવે તે ક્ષણે વિદ્યુત પ્રવાહ I થી 0 જેટલો ઘટે જો આ જ વાતને તમે આગળ વિચારો એટલે અહીંયા તમે એ સમયની વાત કરો છો જ્યારે આની અંદર વિદ્યુત પ્રવાહ 0 થી I અથવા I થી 0 થાય અને એ સમય દરમિયાન આનું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાય જો આનું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાય તો એના પરિણામે આ લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય મતલબ કે અત્યાર સુધી જે સાપેક્ષ વેગનો ખ્યાલ હતો એ ખરેખર સાપેક્ષ વેગ નહીં પરંતુ શેની જરૂર હતી તો હવે જો આપણે આ બંને પ્રયોગની વાત કરીએ તો આની અંદર પણ એ જ વસ્તુ આવશે જ્યારે ચુંબક નજીક કે દૂર આવે કે બે કોઇલ નજીક કે દૂર આવે તો એનું ખરેખર પરિણામ શું હતું તો સાપેક્ષ વેગ નહીં પરંતુ શેની જરૂર છે તો એના ઉપરથી છેલ્લું સાચું પરિણામ મળ્યું કે પ્રેરિત EMF મેળવવા માટે ચુંબકીય ફ્લક્સના ફેરફારની જરૂરિયાત છે પ્રેરિત EMF જો આપણે મેળવવું હોય તો તે પ્રેરિત EMF મેળવવા માટે ચુંબકીય ફ્લક્સના ફેરફારની જરૂરિયાત છે નહીં કે સાપેક્ષ વેગની
પહેલા બંને પ્રયોગ સાપેક્ષ વેગથી મળ્યા, એની પાછળનું કારણ ત્યાં આપણે સાપેક્ષ વેગ કરાવીને તેના ફ્લક્સમાં ફેરફાર કરીએ છીએ. મતલબ ત્રણે ત્રણ પ્રયોગનું જો આપણે પરિણામની વાત કરીએ તો પરિણામ એ શું આપે છે? ચુંબકીય ફ્લક્સનો ફેરફાર, અને જે ફેરફારને પરિણામે પ્રેરિત EMF મળે છે. આનો મતલબ જો તમારે ઘરની અંદર માની લ્યો કે ઘરમાં લાઈટ ગઈ અને તમારે પંખાની જરૂર છે, તમને ગરમી થાય છે, તો તમે શું કરશો? પંખાના બે છેડા વચ્ચે બે છેડામાંથી બે છેડા લંબાવી એક લૂપ દઈ દેવાના. એ લૂપની બાજુમાં એક મોટો ચુંબક રાખવાનો. એ ચુંબકને ઝડપથી નજીક દૂર કરવા માંડો. નજીક દૂર કરશો, એના ફ્લક્સમાં ફેરફાર થાય ને એ ફ્લક્સમાં ફેરફાર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરે ને એ પ્રેરિત પ્રવાહ પંખાને ફેરવે. શું આ વાત થઈ શકે? ચલો, તો એ વાત થઈ શકે. શા માટે થઈ શકે? કારણ કે ફેરેડે અને હેનરીના પ્રયોગ દ્વારા સાબિત થઈ ગયેલું છે કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય તો પ્રેરિત EMF ઉત્પન્ન થાય, અને પ્રેરિત EMF ઉત્પન્ન થાય તો પરિપથની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. મતલબ વિદ્યુત પ્રવાહનું પ્રેરણ થાય છે. તો હવે આપણે આ વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે ફેરેડે અને હેનરીના પ્રયોગો પછી આજના ચેપ્ટરનો આપણો મુખ્ય ટોપિક ફેરેડેના નિયમ તરફ આપણે આગળ વધીશું. ફેરેડે અને હેનરીના જે પ્રયોગો હતા એ પ્રયોગો પરથી એક ખૂબ જ અગત્યનું પરિણામ મળ્યું, અને એ પરિણામ કંઈક એવું હતું કે જો આપણે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરવો હોય, જો આપણે પ્રેરિત EMF ઉત્પન્ન કરવું હોય, તો આ પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે ખરેખર સાપેક્ષ ગતિની નહીં, પરંતુ શેની જરૂર છે? ચુંબકીય ફ્લક્સના ફેરફારની. તો આજે કંઈ પણ ફેરેડે અને હેનરીના પ્રયોગો કર્યા, એ પ્રયોગોના જે પરિણામ મળ્યા, એ પરિણામ પરથી ફેરેડે એક નિયમ આપ્યો છે. તો હવે આપણે વાત કરવાની છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ. તો આ ફેરેડેનો નિયમ એ શું છે? તો નિયમ શેના માટે છે? સૌથી પહેલા તો આ નિયમ છે પ્રેરિત EMF નું મૂલ્ય શોધવા માટે. નિયમ આપણને શું વ્યાખ્યાયિત કરે છે? પ્રેરિત EMF નું મૂલ્ય. અને જે પ્રયોગોનું પરિણામ હતું ફેરેડે અને હેનરીના પ્રયોગો, આ પ્રયોગોનું પરિણામ એ જ ફેરેડેનો નિયમ છે. તો પ્રયોગોનું પરિણામ શું હતું કે જો આપણે પ્રેરિત EMF મેળવવું હોય તો પ્રેરિત EMF મેળવવા માટે પ્રેરિત EMF મેળવવા માટે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જરૂરી છે. એ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કેવી રીતનો? તો જો સમય સાથે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર ઝડપથી થશે તો પ્રેરિત EMF ઝડપથી મળે છે, અને જો ફેરફાર ધીમો તો પ્રેરિત EMF ઓછું. મતલબ ફ્લક્સનો ફેરફાર એ પ્રેરિત EMF ના સમપ્રમાણમાં હોય છે. ફ્લક્સનો ફેરફાર ઝડપથી થાય તો પ્રેરિત EMF વધારે મળશે. તો એના પરથી ફેરેડે નિયમ આપ્યો કે પરિપથમાં અથવા લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ તેના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે.
અહીંયા હું લખી નાખું છું, પરિપથને બદલે હું શબ્દ વાપરું છું. લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF નું મૂલ્ય, પ્રેરિત EMF નું મૂલ્ય એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. પ્રેરિત EMF નું મૂલ્ય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું. EMF ના મૂલ્યની આપણે વાત કરીએ છીએ એટલે એને લખાય માનાંકમાં એપ્સિલોન is equal to ડેલ્ટા phi by ડેલ્ટા t. અથવા જો આપણે ડેલ્ટા t સમયગાળાની વાત કરીએ તો એના માટે સૂત્ર શું લખવું પડે? સરેરાશ EMF. તો આપણને સૂત્ર મળશે સરેરાશ EMF is equal to ડેલ્ટા phi by ડેલ્ટા t. અથવા જો આના ઉપરથી તાત્ક્ષણિક EMF ની આપણે વાત કરીએ તો એના માટે સૂત્ર આવશે એપ્સિલોન is equal to d phi by dt. આ આપણને પ્રેરિત EMF નું મૂલ્ય મળ્યું, પરંતુ આની અંદર જો આપણે ખરેખર સૂત્ર લખીએ તો એ સૂત્ર આપણને મળે છે એપ્સિલોન is equal to minus d phi by dt. આ ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. ચાલો, લેન્ઝનો નિયમ જો તમને યાદ હોય તો આપણે આજના લેક્ચરની અંદર જ ભણી ગયા છીએ. યાદ કરો ઝડપથી. આપણે હમણાં લેન્ઝનો નિયમ ભણ્યા નથી. મતલબ લેન્ઝનો નિયમ આપણે આના પછીના લેક્ચરની અંદર ભણવાના છીએ. તો સ્વાભાવિક છે હું તમને અત્યારે નહીં કહું કે શું છે. અત્યારે માત્ર એટલું યાદ રાખો, આપણે સીધું સૂત્ર યાદ રાખી લઈએ એપ્સિલોન is equal to minus d phi by dt. જ્યારે મૂલ્યની વાત આવે છે ત્યારે અહીં આપણે ઋણ નિશાની અવગણી શકીએ. તો જ્યારે EMF શોધવાનું હોય ત્યારે લખશું એપ્સિલોન is equal to d phi by dt. જો એપ્સિલોન is equal to d phi by dt હોય તો પ્રેરિત EMF એ ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. ત્યારબાદ એક આની અંદર એ પણ પરિણામ ઉમેરી શકાય કે જો લૂપમાં આટાની સંખ્યા n હોય તો પ્રેરિત EMF પણ n ગણું થાય છે. એટલે એપ્સિલોન is equal to minus n d phi by dt. પ્રેરિત EMF પણ n ગણું થાય છે. જો આપણે આ જે કંઈ પણ પ્રયોગો હતા એ પ્રયોગોનું હવે એક કોમન તારણ કાઢીએ તો એ તારણ કે કેવું છે કે ફ્લક્સના ફેરફારનો સમય દર પ્રેરિત EMF આપે છે. મતલબ અહીંયા આપણે હવે એ વાત કરવી જોઈએ કે ફ્લક્સનો ફેરફાર કઈ રીતે કરી શકાય. ફ્લક્સનો ફેરફાર કઈ રીતે કરી શકાય. તો ફ્લક્સનો ફેરફાર કઈ રીતે કરી શકાય જેના માટેની શક્યતાઓ કઈ જે આપણે ચુંબકીય ફ્લક્સની અંદર ભણેલા છીએ. ચુંબકીય ફ્લક્સની અંદર આપણે ભણેલા હતા કે પેલું ક્ષેત્રફળમાં ફેરફાર કરીને, ત્યાર પછી બીજું શું હતું? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને. યાદ કરો આપણા લેક્ચરની અંદર શરૂઆતમાં ભણ્યા હતા કે પેલા જે ક્ષેત્રફળ લીધું એના કરતા ક્ષેત્રફળ મોટું લઈએ, વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય, ફ્લક્સ વધશે. ચુંબકીય ક્ષેત્ર વધારે તીવ્ર કરો, ફરીથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય, ફ્લક્સ વધશે. અથવા ત્રીજું B અને A વચ્ચેના કોણ થીટામાં ફેરફાર કરીને. જો તમે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બંને વચ્ચેનો કોણ થીટામાં ફેરફાર કરો તો એ પણ તમને ફ્લક્સનો ફેરફાર આપશે. આજે આપણે ફેરેડેના નિયમની વાત કરી. એ ફેરેડેના નિયમને હજી એક સ્ટેપ આગળ વિચારીએ તો આપણે છેલ્લે જે સૂત્ર લખેલું હતું એપ્સિલોન is equal to, અત્યારે હું મૂલ્યની વાત કરું છું તો આપણે લખશું એપ્સિલોન is equal to ઋણ નિશાની અવગણી નાખીએ d phi by
dt. ત્યારબાદ બીજું એક સૂત્ર છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ I into r. જો આ બંનેને આપણે સરખાવી દઈએ તો અહીંયા આવશે I into r is equal to d phi by dt. મતલબ જો આપણે ફ્લક્સનો ફેરફાર પરથી વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો આપણે કયા પરિબળની જરૂર પડે? તો એક ફ્લક્સના ફેરફારનો સમય દર અને બીજું એ પરિપથનો અવરોધ. મતલબ જો આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર જાણતા હોઈએ તો એમાં આ બે પરિબળો પરથી વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય મળે અને આ સૂત્ર પરથી પરિપથમાં ઉદ્ભવતા પ્રેરિત EMF નું મૂલ્ય મેળવી શકાય. ફેરેડેનો નિયમ ભણ્યા બાદ હવે આપણે ફેરેડેના નિયમના દાખલા માટે ટેક્સ્ટબુકના બે દાખલાઓ જોયા બાદ તેના ઉપર બીજા વધારાના ખૂબ જ સરળ દાખલાઓની વાત કરશું. તેની અંદર એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 6.2. 10 સેન્ટીમીટર બાજુવાળી એક ચોરસ લૂપ 0.5 ઓહ્મનો અવરોધ અને ચુંબકીય ક્ષેત્ર 0.1 ટેસ્લા 0.70 સેકન્ડમાં ઘટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ શોધો. આની સાથે સાથે તમને બુકની અંદર બંનેની દિશા આપેલી છે. ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં છે. ચોરસ લૂપની દિશા છે પૂર્વ પશ્ચિમ અને ચુંબકીય ક્ષેત્રની તમને દિશા આપેલી છે ઉત્તર પૂર્વ દિશા. પૂર્વ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ વચ્ચેનો કોણ 45 ડિગ્રીનો હોય. મતલબ અહીંયા આપણને થીટા આપેલું છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. ચોરસની બાજુની લંબાઈ આપેલી છે L is equal to 10 સેન્ટીમીટર મતલબ 0.1 મીટર અને આપણે કહેશું B1 તો B2 કેટલું આવશે? 0. હવે આના માટે શોધવાનું શું છે? પ્રેરિત EMF. તો પ્રેરિત EMF માટે સૂત્ર આવશે એપ્સિલોન is equal to minus delta phi by delta t. delta phi એટલે phi2 minus phi1. phi2 minus phi1 એટલે શું લખશું? B2 minus B1 a cos theta divided by delta t. ચલો minus B2 0 minus ઘટીને શૂન્ય થાય છે એટલે અંતિમ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. B1 પ્રારંભિક ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? 0.1 એને ગુણ્યા a એટલે L2 એટલે 0.1 into 0.1 into cos theta 1/√2 અને delta t આપણને રકમની અંદર આપેલું છે 0.7. માઈનસ માઈનસ પ્લસ 0.1 એટલે 10⁻³ અને ડિવાઇડ બાય √2 into 0.7 √2 into 0.7 એ લગભગ 1 આવશે. તો EMF નું મૂલ્ય મળશે 1 મિલીવોલ્ટ 10⁻³ વોલ્ટ મતલબ 1 મિલીવોલ્ટ. હવે આપણને R નું મૂલ્ય આપેલું છે R બરાબર 0.5 ઓહ્મ. તો લખાય epsilon is equal to I into R. તો I is equal to epsilon by R. epsilon કેટલું છે? 1 મિલીવોલ્ટ અને ડિવાઇડ બાય R નું મૂલ્ય કેટલું છે? 0.5 ઓહ્મ. તો વિદ્યુત પ્રવાહ મળશે I is equal to 2 મિલીએમ્પિયર. આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળશે. અહીંયા આપણું સૂત્ર હતું I is equal to delta phi by delta t into 1/r. પરંતુ EMF આપણે મેળવેલું છે તો એને સીધે સીધું વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં લખી શકાય. હવે હજી એક ઉદાહરણ તમને આપેલું છે, ઉદાહરણ નંબર 6.3, જેની અંદર તમને ત્રિજ્યા 10 સેન્ટીમીટર, આટાની સંખ્યા 500, અવરોધ 2 ઓહ્મ, 0.25 સેકન્ડમાં 180 ડિગ્રી ભ્રમણ કરે છે. કોઈ એક અક્ષને અનુલક્ષીને 0.25 સેકન્ડમાં 180 ડિગ્રીનું ભ્રમણ કરે છે. તો પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ શોધો. હવે જ્યારે આપણે ફ્લક્સના ફેરફારની વાત કરતા હતા, પ્રેરિત EMF માટે ફેરેડેનો નિયમ, તો એની અંદર આપણે શું કીધું હતું? કાં તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો
તો આ એનું એક પહેલું ઉદાહરણ થયું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાનું. ત્યારબાદ આપણે બીજી વાત કરેલી હતી કે ક્ષેત્રફળમાં ફેરફારનું ઉદાહરણ તમને બુકમાં આપેલું નથી, જે આપણે હમણાં થોડી વાર પછી જોઈશું. અને ત્રીજું બંને વચ્ચેનો કોણમાં ફેરફાર કરીને, મતલબ આ જે ક્વેશ્ચન છે ઉદાહરણ નંબર 6.2 એ આપણે કેમાં ફેરફાર કર્યો? b માં ફેરફાર કરીને. આ ઉદાહરણની અંદર શું કહ્યું છે તો કે થીટામાં ફેરફાર. તો હજી એક આપણે ક્વેશ્ચન આના પછી એક એવો ક્વેશ્ચન જોઈશું કે જેની અંદર ક્ષેત્રફળમાં ફેરફાર કરીને પણ પ્રેરિત EMF મેળવી શકાય. પ્રેરિત EMF નું આપણી પાસે મૂલ્ય છે એપ્સિલોન. આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન માઈનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. અહીંયા થીટામાં ફેરફાર થાય છે એટલે ત્યાં સૂત્ર આવશે BA થીટા cos થીટા 2 માઈનસ cos થીટા 1 ડિવાઇડ બાય ડેલ્ટા ટી. અને જો આટાની સંખ્યા આપેલી હોય તો એ આટાની સંખ્યા સાથે ગુણાકાર કરવો પડશે. તો અહીંયા આપણને સૂત્ર મળશે માઈનસ b 3 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. એ એટલે ક્ષેત્રફળ ત્રિજ્યા આપેલી છે તો ક્ષેત્રફળ થાય પાઈ r સ્ક્વેર 3.14 ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. 0.1 મીટર નો સ્ક્વેર એટલે 10⁻² ઇન્ટુ n આટાની સંખ્યા 500 અને cos થીટા 2 એટલે cos 180 માઈનસ 1 માઈનસ cos 0 ની કિંમત +1 ડિવાઇડ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે આવશે 0.25 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ આ -2 માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ 3 2 6 6 ગુણ્યા 5 30 એટલે 3000 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત ગુણ્યા 3.14 ના છેદમાં 0.25. આખા પદનો તમે સાદુરૂપ આપશો એટલે એ જવાબ હું અત્યારે સીધો બુકમાંથી લખી નાખું છું. એ આવશે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 3.8 into 10⁻³ વોલ્ટ. 3.8 into 10⁻³ વોલ્ટ મતલબ એને લખાય મિલીવોલ્ટ. આપણને EMF મળી ગયું. જો EMF મળી જાય તો હવે એના ઉપરથી ફરીથી પ્રેરિત પ્રવાહ મળશે. I is equal to epsilon by R 3.8 divided by 2 અને 3.8 divided by 2 એટલે કેટલું આવશે 1.9 મિલી એમ્પિયર, કારણ કે આપણે વોલ્ટેજ લીધો છે મિલીમાં. અથવા અહીંયા લખી નાખીએ 10⁻³ 1.9 મિલી એમ્પિયર. આપણે જે ક્વેશ્ચન અત્યારે ગણ્યા એ ક્વેશ્ચનની અંદર આપણે 3 શરતમાંથી 2 શરતની વાત કરેલી છે કે જો પ્રેરિત EMF ઉત્પન્ન કરવું હોય તો ફેરેડેના અને હેનરીના પ્રયોગો પ્રમાણે પ્રેરિત EMF માટે ફ્લક્સમાં ફેરફાર 3 રીતે કરી શકાય. પહેલું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને, બીજું ક્ષેત્રફળમાં ફેરફાર કરીને અને ત્રીજું થીટામાં ફેરફાર કરીને. તો હવે આપણે એક એવો ક્વેશ્ચન જોશું કે જેની અંદર ક્ષેત્રફળમાં ફેરફાર કરીને ક્ષેત્રફળમાં ફેરફાર કરીને પ્રેરિત EMF મેળવી શકાય. ફેરેડેના નિયમની અંદર બે રીતે ફેરફાર કરીને પ્રેરિત EMF મેળવી શકાય તેના આપણે ક્વેશ્ચન્સ જોયા. હવે આપણે એક વાત કરવાની છે કે ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ તો કેવી રીતે પ્રેરિત EMF ઉત્પન્ન કરી શકાય. તો હવેનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન થિયોરિટિકલી રીતે જોઈએ તો હવે આપણે કેમાં ફેરફાર કરવાનો છે? ક્ષેત્રફળમાં ફેરફાર કરીને. તેના માટે તમને એક ક્વેશ્ચન એવો ક્વેશ્ચન લે કે જેની અંદર ક્ષેત્રફળમાં ફેરફાર કરીને પ્રેરિત EMF મેળવવાનું છે. દાખલા તરીકે 10 સેન્ટીમીટર ત્રિજ્યાની રિંગને 1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં
ક્ષેત્રને લંબ રૂપે ગોઠવેલ છે. હવે જો રિંગની ત્રિજ્યા 0.2 mm પર સેકન્ડના દરથી સંકોચાવા લાગે તો ઉદ્ભવતું પ્રેરિત EMF શોધો. અને આની અંદર જો તમને અવરોધ આપેલો હોય તો અવરોધ ઉપરથી પ્રેરિત પ્રવાહ પણ મળી જાય. માની લઈએ કે લૂપનો અવરોધ, લૂપ અથવા તો રિંગ કીધી છે તો હું અહીંયા લખું છું, રિંગનો અવરોધ 10 ઓહ્મ હોય તો પ્રેરિત પ્રવાહ શોધો. ચલો તો એક ક્વેશ્ચન લે જેમાં ક્ષેત્રફળની અંદર ફેરફાર કરીને લીધેલો છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાની એક રિંગ છે. એક ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે રહેલી છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરશું. રિંગની ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા એટલે સ્મોલ r વડે દર્શાવીએ તો સ્મોલ r = 10 સેન્ટીમીટર મતલબ 0.1 મીટર. b 1 ટેસ્લા. હવે તમને આપેલું છે રિંગની ત્રિજ્યા 0.2 mm પર સેકન્ડ. 0.2 mm પર સેકન્ડ એટલે તમને આપેલું છે dr/dt 0.2 × 10⁻³ મીટર પર સેકન્ડ ના દરથી સંકોચાવા લાગે છે. તો ઉદ્ભવતું પ્રેરિત EMF એપ્સિલોન કેટલું હોય? EMF માટે આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન d∅/dt. અને જો d∅/dt ની વાત કરીએ તો ફ્લક્સ નું આપણી પાસે સૂત્ર છે ફ્લક્સ phi b * a. જો ફ્લક્સ phi b * a હોય તો અહીંયા આપણે લખવું પડે d/dt of b * a મતલબ રિંગનું ક્ષેત્રફળ અને એક ક્ષેત્રફળ કેટલું છે πr². અહીંયા આપણને આપેલું છે કે રિંગની ત્રિજ્યા સંકોચાય છે. રિંગની ત્રિજ્યા સંકોચાય છે એનો મતલબ r અચળ નથી પરંતુ d અને π અચળ કહેવાય. તો અહીંયા આપણે સૂત્રની અંદર લખશું b * π અથવા π ને આગળ લખી નાખું છું π * b * d/dt of r² = πb dr/dt into d/dr of r². લખી શકાય. અહીંયા સમય સાથે ત્રિજ્યા બદલાય છે એટલે આપણે લખવું પડે dr/dt. જો dr/dt લખીએ તો dr અંશમાં લખ્યું તો છેદમાં લખવું પડે એટલે d/dr of r² into dr/dt. એટલે આ પદ આપણને આવશે d/dr of r² એટલે 2r 2π br dr/dt. હવે જો આની અંદર આપણે EMF મેળવવા માટે બધા પદનું મૂલ્ય મૂકી દઈએ તો EMF નું મૂલ્ય મળશે 2π 3.14 ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા r 10⁻⁻1 અને dr/dt 0.2 × 10⁻³ is equal to 2 × 2 4 4 × 3.14 12.56 10⁻⁻1 એટલે 1.256 2 2 4 4 3 12 4 3 14 4 56 એટલે 1.256 into 10⁻⁻4 આ શું આવશે વોલ્ટ 1.256 into 10⁻⁻4 વોલ્ટ અથવા લખાય 0.12
0.256 એટલે 10⁻⁴ નું +1 -4 +1 એટલે -3 એટલે મિલીવોલ્ટ. અને આના ઉપરથી ફરીથી આપણને પ્રવાહ ગોતવાનું કીધું છે તો લખાય એપ્સિલોન I * R. તો I = એપ્સિલોન by R. એપ્સિલોન આપણને મળ્યું 0.1256 × 10⁻³ ડિવાઇડ બાય 10. તો I મળશે 0.013 મિલી એમ્પિયર. અથવા અને આપણે આવી રીતે પણ લખી શકીએ 1256 × 10⁻³ -3 છે તો હજી 3 અંક આપણે આ બાજુ ગયા છે એટલે 12.56 માઇક્રોએમ્પિયર. તો આ વાત થઈ ક્ષેત્રફળમાં ફેરફાર કરીને પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ શોધવું. હવે ફેરેડેના નિયમ બાદ આપણે વાત કરવાની છે લેન્ઝનો નિયમ. ફેરેડેના નિયમ માટે આપણે જે વાત કરી એ ફેરેડેનો નિયમ શું દર્શાવે છે તો જ્યારે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તો આ પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું છે જો એ મૂલ્ય આપણે જાણવું હોય તો તે ફેરેડેના નિયમની મદદથી શોધી શકાય. પરંતુ એ પ્રેરિત EMF કે એ પ્રેરિત પ્રવાહની દિશા કઈ અને જો એ દિશા આપણે જાણવી હોય તો એ દિશા જાણવા માટે આપણે લેન્ઝના નિયમની વાત કરવી પડશે. તો હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેન્ઝનો નિયમ જોવાના છે. ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.